ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે હેલાઇટ સંયોજનોની જે બધી પ્રક્રિયાઓ છે એની વાતો કરીશું. એમાં વિલોપન તમને વાત કરી કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, બરાબર. ત્યાર પછી બીજી પ્રક્રિયા છે આપણી વિલોપન પ્રક્રિયા. તો વિલોપન પ્રક્રિયામાં ડિહાઇડ્રોહેલોજનેશન, વિલોપન થવું એટલે કંઈક એમાંથી નીકળી જવું, બરાબર. તો ગયા વખતે પણ આપણે 11મા ધોરણમાં આ પ્રક્રિયા ભણેલા હતા. હેલો આલ્કેનમાંથી આલ્કીન આપણે બનાવવું, યાદ હોય તો હેલો આલ્કેનમાંથી આલ્કીન, એને આપણે ડિહાઇડ્રોહેલોજનેશન તરીકે ભણ્યા. આપણું આવી રીતે કોઈ પણ હેલો આલ્કેન લેવાનું, કોઈ પણ 2 કાર્બન 3 કાર્બન, એનું આપણે આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવાની. આલ્કોહોલિક KOH એટલે KOHનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ. હવે અહીંયા આગળ આપણું જે આ મેઇન સમૂહ છે, તો સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય, તમને ખ્યાલ છે કે એને આપણે આલ્ફા કાર્બન કહીએ છીએ, બરાબર. અને એની બાજુનો જે કાર્બન હોય એને બીટા કાર્બન કહેવાય. તો પ્રક્રિયા જ્યારે થશે આ બંને વચ્ચે, ત્યારે આલ્ફા પરથી આ નીકળી જશે અને બીટા ઉપરથી એક H નીકળશે, બરાબર. આ બે જણા નીકળશે એટલે હાઇડ્રો અને હેલો, બરાબર. હવે અહીંયા આગળ આપણે જનરલ લખ્યું છે HX દૂર થવાની ક્રિયા. અહીંયા HCl નીકળે છે એટલે હાઇડ્રોક્લોરિનેશન કહેવાય. ધારો કે Br આપણે કાઢશું તો હાઇડ્રોબ્રોમિનેશન કહેવાય. એટલે અહીંયા આપણું બાકી રહેશે આ રીતે CH2 CH2. હવે આ બે જણા નીકળી ગયા એટલે આપણો એક બંધ વધી ગયો, ઓછો થઈ ગયો. એટલે બંધ વધારવા માટે આપણે અહીંયા આગળ દ્વિબંધ કરવું પડે. આ K છે તે ધાતુને હેલોજન માટે પ્રબળ આકર્ષણ, એટલે K આ Clને કાઢશે અને આ H છે તેને આપણો OH કાઢશે, H2O તરીકે. આ રીતે જેટલા કાર્બનવાળો હેલાઇડ હશે એટલા જ કાર્બનવાળો આલ્કીન સંયોજન બનશે. એટલે ક્લોરોઇથેનમાંથી આ રીતે આપણે ઇથિન બનાવી શકીએ, બરાબર. હવે ધારો કે આ Cl છે, Clને બદલે આપણે ધારો કે Br લઈએ અને આ બે કાર્બન જ રાખીએ તો આ KBr નીકળે અને આ રીતે એટલા જ કાર્બનવાળું બનવાનું. એટલે તમે ટૂંકમાં હેલોજન તરીકે કોઈ પણ તમે લઈ શકો, બરાબર. ધારો કે કોઈને એમ થાય કે મારે I ઉપર કરવું છે તો પણ ચાલે. તો આ KOH, હવે આલ્કોહોલ આપણે સામાન્ય લખેલું છે એના બદલે કોઈ ધારો કે એમ થાય કે મારે ઇથેનોલ લખવું છે તો ઇથેનોલ પણ લઈ શકાય, બરાબર. એટલે વ્યક્તિગત રીતે આપણે ઇથેનોલ લીધું છે તો એ પણ તમે બતાવી શકો. ફરી પાછું આ સમૂહ જે કાર્બન સાથે હોય આલ્ફા, બાજુમાંનો બીટા કાર્બન, આ K અને I KIને કાઢશે અને આ H છે તેને OH કાઢશે. એટલે આ KOH છે તે આ H અને Iનું વિલોપન કરવાનું, લોપ કરવાનું એટલે કાઢવાનું કામ કરશે. અહીંયા આગળનું જે કાર્બન છે એના પર કંઈ થવાનું નથી, એક H ગયો એટલે CH અને અહીંયા CH2 બાકી રહેવાનું અને આલ્ફા બીટાની વચમાં દ્વિબંધ કરી દેવાનું. એટલે આ તમારું પ્રોપીન બની ગયું. હવે અહીંયા પણ તમે Cl ને Br બદલીને ખાલી આ ભાગ દૂર થયેલો ભાગ બદલાશે, બાકી જે છે તે એટલું ને એટલું જ રહેવાનું છે. એટલે આ થયું 2 કાર્બનમાંથી ઇથિન બને, 3 કાર્બન એટલો આ રીતે પ્રોપીન બને. તો આ પ્રક્રિયાનું આમ સામાન્ય નામ છે એ ડિહાઇડ્રોહેલોજનેશન કહેવાય. HCl આપણે કરીએ તો ડિહાઇડ્રોક્લોરિનેશન કહેવાય, HBr કરો તો ડિહાઇડ્રોબ્રોમિનેશન, HI કરશો તો ડિહાઇડ્રોઆયોડિનેશન કહેવાય. હવે તમે આ રીતે આપણે ધારો કે 3 કાર્બનવાળો પદાર્થ લઈએ. આ આગળ જે આપણે કહ્યું એ પ્રાથમિક હતું, આ દ્વિતીયક હેલાઇડ છે 2-ક્લોરોપ્રોપેન. હવે સમૂહવાળો જે કાર્બન હોય એને આપણે આલ્ફા કાર્બન કહેવાનું, બરાબર. એટલે આ તમારું આલ્ફા કાર્બન. હવે અહીંયા 2 પડોશી છે એટલે આને બીટા તમે કહી શકો. ધારો કે એ રીતે આપણે કરીએ તો આના ઉપર કંઈ થશે નહીં અને આ રીતે આ પ્રોપીન બનશે, બરાબર. આ K આ Clને કાઢશે અને H ને
ઓકે છે બરાબર. બાકીનું બધું જે દૂર થવાનું છે તે એનું એ જ રહેવાનું છે. આ તમારું પ્રોપીન બની ગયું બરાબર. હવે ધારો કે આપણે આલ્ફા તો આ જ રહેવાનો, પણ આને પણ આપણે બીટા બતાવી શકાય. તો એને આપણે બીટા બતાવશું તો તમારે આ રીતે આ પ્રમાણે થશે બરાબર. અહીંયા આગળ આલ્ફા બીટા, તો આ પણ પ્રોપીન જ છે અને આ પણ પ્રોપીન જ છે. એટલે અહીંયા તમે જોઈ શકો કે બીટા કાર્બન અલગ અલગ હોવા છતાં નિપજ સરખી જ બને છે બરાબર. અહીંયા પ્રોપીન અને પ્રોપીન, એટલે તમે આને પણ બીટા બતાવો તો બતાવી શકો, અને પણ બીટા બતાવો, પણ ધ્યાન રાખવાનું કે જે બાજુ બીટા બતાવો ત્યાં જ દ્વિબંધ બતાવવાનું. પછી બીટા આ બાજુ બતાવીને આ સૂત્ર નહીં લખવાનું. તો આ થઈ બીટા વિલોપન પ્રક્રિયા. બીટા હાઇડ્રોજન, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન નીકળે છે માટે એને બીટા વિલોપન પ્રક્રિયા પણ કહી શકીએ આપણે. હવે ધારો કે આ એક આપણે 3 ને બદલે 4 કાર્બનનું આપીએ. આપણે આની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવાની છે. હવે આ આલ્ફા ને આ બીટા છે બરાબર. તો અહીંયા આગળથી H નીકળશે, KBr અને H2O, એટલે આ રીતે CH2 દ્વિબંધ CH, CH2, CH3. અને હવે ધારો કે આપણે આ આલ્ફાને આ બાજુ બીટા બતાવીએ તો આના ઉપર કંઈ થશે નહીં બરાબર. એ CH3, CH દ્વિબંધ CH, CH3. તો તમે અહીંયા જોઈ શકો કે આમાં તમારું બ્યુટ 1 ઇન બન્યું, જ્યારે અહીંયા તમારું બ્યુટ 2 ઇન બન્યું. તો બ્યુટ 1 ઇન અને બ્યુટ 2 ઇન, આ રીતે તમે જોઈ શકો કે બે અલગ અલગ નિપજ છે. હવે આ નિપજ સાચું છે કે આ નિપજ સાચું છે, અથવા તો કોઈ બી એકને આપણે મુખ્ય નિપજ કહીશું અને બીજી જે છે તેને આડ નિપજ કહીશું. મુખ્ય નિપજ એટલે શું કે જે વધારે પ્રમાણમાં બને. તો આ જે આ પ્રક્રિયામાં વધારે બનશે કે આ વધારે બનશે, એ આપણે આ એક રશિયાનો વૈજ્ઞાનિક છે એલેક્ઝાન્ડર ઝાયત્સેવ, એને એક નિયમ આપ્યો છે. એ નિયમ પ્રમાણે આપણે અહીંયા નિપજ બનાવવાની. તો આ ઝાયત્સેવ એમ કહે છે કે કયો આલ્કીન વધારે બનશે, તો કે જેમાં દ્વિબંધને જોવાનું તમારે. અહીંયા દ્વિબંધની બાજુમાં બંને બાજુ એક એક સમૂહ છે, ત્યારે અહીંયા તમારો એક જ સમૂહ છે. તો જ્યાં આગળ દ્વિબંધની આજુબાજુ આલ્કીલ સમૂહ વધારે જોડાયેલા હશે તે નિપજ વધારે બનશે. એટલે અહીંયા તમારા આલ્કીલ સમૂહ 2 છે અને અહીંયા કાર્બન, નંબર ઓફ કાર્બન નહીં જોવાનું, પણ આલ્કીલ સમૂહની સંખ્યા જોવાની. તો દ્વિબંધની આ બાજુ તો કંઈ છે જ નહીં, એટલે એક જ આલ્કીલ સમૂહ જોડાય છે. અહીંયા દ્વિબંધ વચ્ચે જ છે એટલે 2 આલ્કીલ સમૂહ જોડાય છે. તો જેમાં આલ્કીલ સમૂહની સંખ્યા વધારે હશે તે નિપજ આપણી બનવાની. એટલે આ જે છે એ મુખ્ય નિપજ આ બનવાની, અને લગભગ 89% જેટલી એ નિપજ બને છે. મુખ્ય નિપજ તરીકે 81% એ નિપજ બને છે અને 19% આ છે. તો આ સમજ પડી હશે તમને આમાં કેવી રીતે આપણે કર્યું છે. એટલે જ્યારે કાર્બનની સંખ્યા 2 કે 3 હોય તો આલ્ફા બીટા તમે ગમે તે બતાવી શકો કે આપણો સમૂહ જો પહેલા કાર્બન ઉપર હશે તો પણ કોઈ જુદી જુદી નિપજ આવવાની નથી, પણ બીજા ત્રીજા કાર્બન ઉપર હશે તો આપણી નિપજ 2 શક્યતા રહેશે. ધારો કે આ આપણે લઈએ 5 કાર્બનવાળો, અને આપણે કહીશું 2 બ્રોમો બ્યુટેન. તો 2 બ્રોમો બ્યુટેનને આપણે વિલોપન પ્રક્રિયા કરશું આલ્કોહોલિક KOH સાથે. તો આલ્ફા અને બીટા બરાબર. અહીંયા જો આલ્ફા બીટા બતાવશું, સમૂહવાળો જે કાર્બન હોય આલ્ફા કમ્પલસરી કહેવાય, અને બાજુનો જે હોય નેબર પડોશી એ બીટા કહેવાય બરાબર. એટલે આ રીતે તમે જોઈ શકો કે પેન્ટ 1 EN બને છે. અને અહીંયા આગળ તમે કરશો તો આ આલ્ફા છે અને આ બાજુ પણ બીટા લઈ શકાય. એટલે એ રીતે જો આપણે કરશું તો આપણી નિપજ આ અલગ બને છે. અહીંયા આગળ તમારું નિપજ છે તે પેન્ટ 2 ઇન છે. આ નિપજ જે છે એમાં આગળની જેમ જ કે અહીંયા તમારા 2 આલ્કીલ સમૂહ છે, જ્યારે અહીંયા તમારું એક જ આલ્કીલ સમૂહ છે.
એટલે આ નિપજ જે છે તે આપણી મુખ્ય નિપજ કહેવાશે. બરાબર. તો MCQમાં પણ આવી રીતે પ્રશ્ન આવી શકે. તો એલેક્ઝાન્ડર ઝેટસેવના નિયમ પ્રમાણે જ્યારે આલ્ફા બીટા કાર્બન બે કે વધારે બે અલગ અલગ બીટા કાર્બન હોય તો કઈ નિપજ વધારે બનશે તે આ નિયમને આધારે આપણે કરી શકીએ. બરાબર. તો આ બીટા અવલોકન પ્રક્રિયા તો અગત્યની છે જ, પણ સાથે સાથે ઝેટસેવનો નિયમ એ પણ MCQમાં પૂછી શકાય તમને. હવે આપણે હવે પછીનો જે ટોપિક છે એમાં આપણે હેલો આલ્કેનની, બરાબર, આ હેલોજન સમૂહ છે, હેલો આલ્કેનને તમે RX પણ કહી શકો. હવે X એટલે FClBr. આ હેલોજન તત્વો ખૂબ જ સક્રિય છે રાસાયણિક રીતે, એટલે અને અધાતુઓ છે આ લોકો, બરાબર, સક્રિય અધાતુ તત્વો છે. હવે આ સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ આ બધી ધાતુઓ છે તે ખૂબ જ સક્રિય આલ્કલી ધાતુઓ છે. એટલે આ અધાતુ અને ધાતુઓ વચ્ચે હંમેશા આકર્ષણ રહે. એટલે હેલો આલ્કેનની સાથે આપણે જો આ ધાતુઓની પ્રક્રિયા કરશું તો એમાંથી પણ આપણે નવી નવી વસ્તુઓ બનાવી શકાય. તો હેલો આલ્કેનની આપણે બે પ્રક્રિયાઓ અહીંયા આપી છે ધાતુ સાથેની પ્રક્રિયામાં. એક સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા અને બીજી મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા. તો હેલો આલ્કેનની સોડિયમ સાથેની એક પ્રક્રિયા છે જેને આપણે વુડ્સ પ્રક્રિયા તરીકે ઓળખીશું. પછી હેલો એરિનની પણ પ્રક્રિયા છે સોડિયમ સાથે. તો એ જે પ્રક્રિયા છે એને આપણે ફિટિક પ્રક્રિયા કહીશું. બરાબર. પહેલાં તમે આટલું સમજી લો. બરાબર. તો હેલો આલ્કેન અને હેલો એરિન બંને જણા સોડિયમ સાથે, બંનેમાં તમારે શુષ્ક ઇથરની હાજરીમાં આ પ્રક્રિયા કરવાની છે આપણે. અને એક બીજી પ્રક્રિયા છે જેમાં આપણે હેલો આલ્કેન, બરાબર, સોડિયમ અને હેલો એરિન બંને લઈશું. બરાબર. આમાં હેલો એરિન આપણે 2 વખત લેવાનું છે, આમાં હેલો આલ્કેન 2 વખત લેવાનું છે. અહીંયા આગળ તમે આ પ્રક્રિયામાં તમે આલ્કેન સંયોજનો બનાવશો, જે અહીંયા જેટલા કાર્બન છે એના કરતાં ડબલ કાર્બનવાળો આલ્કેન બનશે. અહીંયા પણ જેટલા કાર્બનવાળો હેલો એરિન હશે એમાં ડબલ કાર્બનવાળો બનશે. અને અહીંયા હેલો આલ્કેન અને હેલો એરિન લઈશું. તો હેલો આલ્કેનવાળી પ્રક્રિયાને આપણે વુડ્સ પ્રક્રિયા કહીશું અને ફિટિક પ્રક્રિયા કહીશું. જ્યારે આલ્કેન અને એરિન બંને લઈને પ્રક્રિયા કરશું તો બંનેનું જોઈન્ટ નામ આપીશું વુડ્સ ફિટિક પ્રક્રિયા. એટલે વુડ્સ પ્રક્રિયા અને ફિટિક પ્રક્રિયા બંનેનું મિશ્રણ છે અહીંયા. હા, તો આટલું પહેલાં બરાબર સમજી લો કે હેલો આલ્કેનની સોડિયમ સાથે જે પ્રક્રિયા છે એમાં આલ્કેન સંયોજનો બનવાના છે, એ વુડ્સ પ્રક્રિયા કહેવાય. હેલો એરિનની સોડિયમ સાથે પ્રક્રિયા કરશે એમાં એરિન સંયોજનો બનશે, એરોમેટિક સંયોજનો, એ ફિટિક પ્રક્રિયા છે. અને આ બંનેનું એક અણુ લઈને આપણે પ્રક્રિયા કરશું તો એ વુડ્સ અને ફિટિકનું મિશ્રણ છે, એટલે વુડ્સ ફિટિક પ્રક્રિયા તરીકે ઓળખીશું. બરાબર. તો આપણે પહેલાં વાત કરીએ વુડ્સ પ્રક્રિયા. તો હેલો આલ્કેનની કે આલ્કિલ હેલાઇડની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ તો હેલો આલ્કેન કરતાં બમણા કાર્બનવાળો આલ્કેન હાઇડ્રોકાર્બન આપણે બનાવશું. તો આ પ્રક્રિયાને વુડ્સ પ્રક્રિયા. એટલે ધારો કે અહીંયા એક કાર્બનવાળો આપણે હેલો આલ્કેન લઈશું, ક્લોરોમિથેન, તો ત્યાં 2 કાર્બનવાળો ઇથેન બનશે. ધારો કે 2 કાર્બનવાળો આપણે બ્રોમો ઇથેન કે ક્લોરો ઇથેન કે આયોડો ઇથેન એવું કંઈક લેશું તો ત્યાં આગળ બ્યુટેન બનશે, 4 કાર્બનવાળો બનશે. 3 કાર્બનવાળો હેલો આલ્કેન લઈશું તો 6 કાર્બનવાળો આલ્કેન બનશે. 4 કાર્બનવાળો લઈશું તો 8 કાર્બનવાળો બનશે. એટલે હેલો આલ્કેન કે આલ્કાઇલ હેલાઇડની નિર્જળ ઇથર અથવા તો શુષ્ક ઇથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો હેલો આલ્કેન કરતાં બમણા કાર્બનવાળો આલ્કેન હાઇડ્રોકાર્બન બને. આ પ્રક્રિયાને વુડ્સ પ્રક્રિયા કહેવામાં આવે. હવે એની અંદર ઉદાહરણ જો આપણે લેવું હોય તો આ CH3Cl, બરાબર. તમારે શું કહું કે આવી રીતે 2 અણુ CH3Cl ના લેવાના. 2 અલગ અલગ લેવો તો બી ચાલે, સાથે લેવો પણ ચાલશે. હવે શું થશે કે આ સોડિયમને ક્લોરિન માટે પ્રબળ આકર્ષણ છે, એટલે શું થશે કે આ ક્લોરિનને એમાંથી
દૂર કરી દેશે. બંને સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ આવું જ્યારે આવે ને ત્યારે તમારે જે કંઈ પદાર્થ આપણે લઈશું એમાં પાણી રાખવાનું નહીં, કેમ કે સોડિયમ ધાતુને પાણીમાંના ઓક્સિજન માટે પ્રબળ આકર્ષણ છે. એટલે અહીંયા તમે જરાક પણ પાણી કે ભેજ કે કંઈ પણ હશે તો આ સોડિયમ આને છોડીને એની સાથે વધારે પ્રબળતાથી આકર્ષણ પ્રક્રિયા કરશે. એટલે આ વુડ્સ પ્રક્રિયામાં શુષ્ક ઇથર અથવા તો નિર્જળ કે સૂકો આવો શબ્દ તમારે કમ્પલસરી લખવાનો છે. એટલે અહીંયા તમારું આ રીતે આ એક કાર્બનવાળો છે તો એમાંથી આ ઇથેન બની ગયું આ રીતે. ધારો કે તમે સીએલને બદલે તમને એમ થાય કે મારે બીઆર લેવું છે તો આ NaClને બદલે NaBr આવશે. કોઈને એમ થાય કે મારે આઈ લેવું છે તો તમે જુઓ કે આ આટલું ભાગ જ બદલાયા કરે છે. આ તો કંઈ થતું જ નથી, એટલે જેમ છે તેમ જ રહેવાનું છે. તો દૂર થયેલો ભાગ ખાલી આપણો બદલાતો જશે, બરાબર. તો એક કાર્બનવાળા હેલો આલ્કેનમાંથી આપણે 2 કાર્બનવાળો આલ્કેન બનાવે. એટલે ટૂંકમાં અહીંયા કાર્બનની સંખ્યા આલ્કેન સંયોજનોમાં બમણી થશે. ધારો કે આપણે આ લઈએ CH3CH2Br. કોઈને એમ થાય કે મારે આ રીતે 2Na અને એક એને ડાયરેક્ટ કરી દેવું છે તો પણ વાંધો નહીં. શુષ્ક ઇથર શબ્દ ખાસ લખવાનો નહીં, લખશો તો અડધોમાં કટ થઈ જશે. અને આપણે કહીશું બ્રોમો ઇથિન અથવા ઇથાઇલ બ્રોમાઇડ હોય તો પણ ચાલે, બરાબર. આ બંને બીઆર છે તે આ 2 Naની મદદથી નીકળી જશે. અને આ CH3CH તો આવું નહીં લખવાનું, 2 વખત આમ, પણ આ રીતે આખું એનું સૂત્ર લખવાનું. એટલે આ તમે લીધું તો આ રીતે બ્રોમોઇથેનમાંથી બ્યુટેન બની, બરાબર. ફરી પાછું તમને કોઈને એમ થાય કે મારે Cl લેવું છે તો અહીંયા આ દૂર થયેલો ભાગ બદલાશે, બાકી બધું જેમ છે તેમ જ રહેવાનું છે. તો 2 કાર્બનમાંથી 4 કાર્બનવાળો આલ્કેન બનાવે. તો આ પ્રક્રિયાને આપણે વુડ્સ પ્રક્રિયા તરીકે ઓળખીશું. હવે કોઈ એમ થાય કે મારે આ રીતે દ્વિતીય હેલાઇડ લેવો છે તો એ પણ લઈ શકાય, બરાબર. એના 2 અણુ આ રીતે લેવાના. આ 2-ક્લોરોપ્રોપેન છે અથવા આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ છે. ફરી પાછો આ ભાગ નીકળી જશે, બરાબર. આ 2NaCl શુષ્ક ઇથર તો લખવાનું તમારે, અને જેમ છે તેમ એટલું જોડી દેવાનું, બરાબર. આ નીકળી ગયું પછી આ રીતે, બરાબર. એટલે અહીંયા તમારો કાર્બન ડબલ થશે પણ હેક્ઝેન નહીં બનશે, બરાબર. જો આ 3 છે તો 3 અહીંયા છે એટલે 6 બનવાનું છે, બરાબર. પણ એનું નામ છે 2,3-ડાયમિથાઇલ બ્યુટેન, બરાબર. હવે કોઈને એમ થાય કે મારે એને બદલે આવી રીતે આમ કરવું છે, આવું અલગ અલગ લેવું હોય તો બી લઈ શકાય. તો તમારો આ બનશે. ટૂંકમાં વુડ્સ પ્રક્રિયામાં કાર્બનની સંખ્યા આપણી વધવાની છે, બરાબર. તો અહીંયા જેટલા કાર્બન હશે, અહીંયા ધારો કે આ 3 છે અને બીજા આ 4 છે, તો અહીંયા તમારે ટોટલ 7 કાર્બન થશે. 2 ને 4 ને 3 7. તો આ થઈ વુડ્સ પ્રક્રિયા. તો 11મા ધોરણમાં કરેલી છે એટલે થોડું આપણે એને આમ પણ તમને યાદ છે. તો હેલો આલ્કેનની શુષ્ક ઇથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા હેલો આલ્કેનમાં જેટલા કાર્બન હોય એના કરતાં ડબલ કાર્બનવાળો આલ્કેન હાઇડ્રોકાર્બન બને. હવે ફિટિક પ્રક્રિયા છે એ આના જેવી છે, પણ એમાં તમારે આ રીતે હેલો એરિન સંયોજનો પણ આ પ્રક્રિયા કરવાની છે. એમાં પણ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાની. બધું બાકીનું બધું જેમ છે તેમનું તેમ જ લેવાનું, બરાબર. નિર્જળ કે શુષ્ક ઇથર લેવાનું, બરાબર. આ તમારું આખું બધું નીકળી જશે અને આ ભાગ છે તે અહીંથી આમ આ જોડાઈ જશે. અને આપણે કહીશું ડાયફિનાઇલ. તો આ હેલો એરિન ઉપર જ્યારે આપણે પ્રક્રિયા કરશું તો એને ફિટિક પ્રક્રિયા કહેવાય, બરાબર. પેલા જેવું જ છે પણ એરિન સંયોજનો પર છે. અહીંયા પણ તમે આ બીઆર તો બદલે Cl તમારે હોય તો લઈ શકાય. તો NaCl નીકળશે, બીઆર લેશો તો NaBr નીકળે. બાકી જે મૂળ નિપજ છે તે તો આપણી એની જ રહેવાની છે. તો આ થઈ તમારી ફિટિક પ્રક્રિયા. હવે જે પ્રક્રિયા છે એ વુડ્સ ફિટિક પ્રક્રિયા છે. તો વુડ્સ ફિટિક પ્રક્રિયામાં શું હોય કે એક હેલો આલ્કેન લેવાનું અને એક હેલો એરિન લેવાનું. વુડ્સ ફિટિક પ્રક્રિયા. વુડ્સ શબ્દ આવે એટલે તમારે સોડિયમ અને ઇથર 2 તમારે બદલવાના નહીં, બરાબર. આ રીતે
આ એક હેલો આલ્કેન લીધો અને એક હેલો એરિન લીધું, બરાબર. નિર્જળ ઇથર, બરાબર. આ બધું આખું નીકળી જશે અને આ રીતે એરિન હાઇડ્રોકાર્બન આ પણ તમે જાણો છો, ટોલ્યુઇન અથવા તો મિથાઇલ બેન્ઝીન કહેવાય અને NaCl આપણું નીકળી જશે. તો આ થઈ વુડ્સ-ફિટિક પ્રક્રિયા, બરાબર. અત્યારે કોઈને એમ થાય કે મારે આવી રીતે અલગ લેવું છે, 2 કાર્બનવાળો લેવું છે, તો આ જે મિથાઇલ છે તેને બદલે ઇથાઇલ આવશે અને આ 2 NaCl તો દર વખતે તમારે કાઢવાનું જ છે, બરાબર. આ હેલોજન કાઢશો નહીં ત્યાં સુધી હાઇડ્રોકાર્બન બનવાનું નથી એમ. તો આ આપણું જે છે એને મિથાઇલ બેન્ઝીન બદલે આપણે એને ઇથાઇલ બેન્ઝીન કહીશું, બરાબર. તો આ આપણી વુડ્સ-ફિટિક પ્રક્રિયા. તો આપણે ફિટિક, વુડ્સ-ફિટિક અને વુડ્સ પ્રક્રિયા એવી રીતે 3 પ્રક્રિયાઓ કરી. વુડ્સ પ્રક્રિયામાં હેલો આલ્કેનમાંથી ડબલ કાર્બનવાળો હાઇડ્રોકાર્બન આલ્કેન બનાવો. ફિટિક પ્રક્રિયામાં ડબલ કાર્બનવાળો એરિન સર્જન બને અને વુડ્સ-ફિટિકમાં હેલો આલ્કેન અને હેલો એરિન લેવાનું. 3 પ્રક્રિયામાં શુષ્ક ઇથર અને સોડિયમ ધાતુ કોમન થઈ. આ 3 પ્રક્રિયાઓ પરીક્ષામાં કંઈ ને કંઈક રીતે પૂછાશે, એટલે બરાબર સમજીને તૈયાર કરજો. હવે આપણી પ્રક્રિયા બાકી રહી Mg ધાતુ સાથેની પ્રક્રિયા. તો હેલો આલ્કેનની Mg ધાતુ સાથેની પ્રક્રિયા, બરાબર. આ પ્રક્રિયા બહુ જ અગત્યની છે અને પછીના જે પ્રકરણો છે એમાં એનો વારે ઘડી ઉપયોગ આવવાનો છે. તો આ હેલો આલ્કેન છે, કે આલ્કિલ હેલાઇડ છે જે કહ્યું તે, બરાબર. એની અંદર આપણે એમાં પણ નિર્જળ ઇથર કે શુષ્ક ઇથરની હાજરીમાં મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાની. પહેલા સ્ટેપમાં શું કરવાનું કે આપણે મેગ્નેશિયમને એમાં ઉમેરી દેવાનું, RMgX. તો આલ્કિલ હેલાઇડ હતું એમાં આ મેગ્નેશિયમ આવ્યું એટલે એને આપણે કહીશું આલ્કિલ મેગ્નેશિયમ હેલાઇડ કહીશું. આલ્કિલ હેલાઇડમાં મેગ્નેશિયમ નાખ્યું એટલે ખાલી જે એડ વેલ્યુ હોય એનું નામ આપણે આપવાનું, આલ્કિલ મેગ્નેશિયમ હેલાઇડ કહેવાય. હવે આ જે બન્યો તો